દાંતા વિસ્તાર પહાડો અને જંગલોથી ઘેરાયેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં દાંતાથી સતલાસણા હાઈવે માર્ગ ઉપર ક્વોરીઓ અને પ્લાન્ટ આવેલા છે. ભેમાળમાં ક્વોરીઓના લીધે જાહેર માર્ગ ઉપર ધૂળની ડમરીઓ વધી રહી છે, કારણ કે ભેમાળ ગામમાં 40 જેટલી ક્વોરી અને 14 જેટલા ડામર પ્લાન્ટો આવેલા છે. અવારનવાર માટી ઉડવાના કારણે ગામમાં ગંભીર બીમારીઓના કેસ પણ જોવા મળી રહ્યા છે. તેમાં ખાસ કરીને 15 જેટલા તો કેન્સરના કેસ પણ છે. આ ક્વોરી ઉદ્યોગના કારણે આસપાસના ગામોના લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે. ગામ લોકોના કહેવા પ્રમાણે ક્વોરીના માલિકો અને પ્લાન્ટના માલિકો માથા ભારે હોઈ સરકારમાં કોઈ જ અમારી રજૂઆત સાંભળતું નથી. ખાનગી સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ કેટલાક અધિકારીઓ અને મંત્રીઓ પણ આ ઉદ્યોગોને છાવરી રહ્યા હોવાનું ગ્રામજનોના આક્ષેપ છે. હાઈવે પર આવેલી આ ક્વોરીઓમાં બ્લાસ્ટિંગ કરવાના કારણે ડુંગરો પણ પોલા થઈ ગયા છે. મોટી હોનારત થવાની દહેશતના ભયથી ગ્રામજનો જીવી રહ્યા છે. ખાસ કરીને આ ઉદ્યોગથી આસપાસના વિસ્તારમાં ભણતા બાળકોના સ્વાસ્થ્ય ઉપર પણ ભારે અસર પડે છે. આનો કાયમી ઉકેલ નહીં આવે તો ગ્રામજનો લડી લેવાના મૂડમાં છે.